ચેનલ ઓફ વડોદરા। વિદેશમાં ઘણા સ્થળો પર જાહેર માર્ગ પર જનતા માટે ઇમરજન્સી સેવાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે દેશમાં પહેલીવાર વડોદરા શહેરમાં ઇમરજન્સી સેવાઓ માટેના જનરક્ષક નામ સાથેનું કિયોસ્ક મશીન લગાડવામાં આવ્યા છે, જે મશીનનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની દ્વારા લોકોના જીવનનું રક્ષણ થઈ શકે અને તાત્કાલિક જે મદદ જોઈએ તે મળી શકે તેના માટે પ્રોડક્ટ બનાવવામાં આવી છે। તેની પેટન્ટ પણ મેળવવામાં આવી છે। ડીડી ઇનોવેશનના ડિરેક્ટર અને ફાઉન્ડર દેવ દોશીએ જણાવ્યું કે આ ઇમરજન્સી કિયોસ્ક માટે તેમની કંપની છેલ્લા 2 વર્ષથી ઇનોવેશન કરી રહી હતી। આ કિયોસ્ક જાહેર માર્ગ પર અવરજવર કરતી જનતાના ઉપયોગ માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે અને આનો આશય માત્ર જનતાનો ઇમરજન્સીમાં જીવ બચાવી શકાય તે હેતુ હોવાનું અને નામ પણ જનરક્ષક રાખવામાં આવ્યું છે। આ ઇમરજન્સી કિયોસ્કમાં 3 બટન મૂકવામાં આવ્યા છે। કિયોસ્કમાં પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ માટે 3 બટન છે। કિયોસ્કમાં કેમેરા પણ છે, જેથી પોલીસ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવી શકશે। કિયોસ્કમાં આગ પર કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સટિંગ્યુશર પણ છે। કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની સારવાર માટે ફર્સ્ટ એડ કિટ રાખવામાં આવી છે। આ કિટનો ઉપયોગ કોઈ પણ આમ માણસ કરી શકશે। કોઈને હાર્ટ એટેક આવે તો તેને CPRથી સારવાર અપાય છે, પણ આ તેના કરતાં એક ડગલું આગળ છે। આ કિટમાં પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે અને જરૂર લાગે તો બટન દબાવી શોક ટ્રીટમેન્ટ આપી શકાશે। આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે એક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે, જે દેવભાઈ જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે, એમના દ્વારા અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એમનું ઇનોવેશન છે, જેમાં એક મશીન છે, જેની અંદર 3 અલગ અલગ પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય, એને કોલ કરવો હોય, કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે। આ 3 સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે। સાથે સાથે ફર્સ્ટ એડ કિટનું બોક્સ પણ છે અને AED જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે, અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે, ત્યારે માત્ર CPRથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી, ત્યારે અહીંયા AED મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે, જેના દ્વારા નાના શોક દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે। સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે, જેથી કરીને જો
પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો, પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે. અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા આખું એ આગનું દ્રશ્ય પણ કેપ્ચર કરવામાં આવશે. વડોદરા શહેરના નાગરિકોને વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા પહેલ કરવામાં આવી છે, એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સો આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે, પ્રોડક્ટનું નામ જનરક્ષક છે. જનરક્ષક ફોર સેફ્ટી ઓફ સિટીઝન્સ એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ. આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ડીડી ઇનોવેશન કરીને કંપની છે, જે બરોડાની જ મારી કંપની છે. એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની. એન્ડ વીવ જસ્ટ લોન્ચ ધીસ પ્રોડક્ટ. બરોડામાં 3 જગ્યાએ લગાડેલું છે. એક MS ફાઇનાન્સની બહાર છે, એક રાત્રિ બજારની બહાર છે અને એક ફૂડ કેસલ ભાયલીની બહાર લગાડેલું છે. મેઇન જનરક્ષક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ. હવે આમાં કોઈ પણ માણસને પ્રોબ્લેમ થાય છે, ડિસ્ટ્રેસ થાય છે, આમાં 3 લો એન્ફોર્સમેન્ટના બટન છે, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર. કોઈને પણ પ્રોબ્લેમ થાય છે તો પોલીસનું બટન દબાવો પર ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે. એ લોકો 2B કમ્યુનિકેશનમાં વાત કરી શકશે. પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે. આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે. કોઈને પણ 108ની જરૂર છે, બટન દબાવવા પર 108 આવી જશે. ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં કોલ થઈ જશે. આમાં 3 પ્રાઇમરી એપરેટસ છે. એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે કે કોઈને પણ એક્સિડન્ટ થયો, રસ્તામાં તરત ફર્સ્ટ એડ જોઈએ છે તો અહીંયાથી એમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે. આમાં AED છે, જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર કહેવાય. AED શું છે કે કોઈ પણ માણસને આજે અમે રાખ્યું છે એ 3 બિઝીએસ્ટ ફૂડ જોઈન્ટ છે બરોડામાં, ત્યાં રાખ્યું છે, જેમાં ઓન એન્ડ ઓફ 2000 લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી, ફ્રાઇડે, સેટરડે, સન્ડેમાં. કોઈને પણ કાર્ડિયક અરેસ્ટ કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા AEDથી એ લોકો હેલ્પ લઈ શકે છે. AED એ મશીન જ છે જે રિધમ કેલ્ક્યુલેટ કરે અને મશીન પોતે જ કે શોકનું બટન આવે છે, એ બટન દબાવવા પર માણસને હેલ્પ થઈ શકે છે. આમાં ફાયર એક્સટિંગ્વિશર પણ છે, જેનાથી ફાયર કેન બી ડોઝડ ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ. સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ. આમાં 28 ઇંચની ડિજિટલ સ્ક્રીન છે, જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે, સેવર કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે. બધા જ કેમેરા, આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે. કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હૂટર પણ છે, તો હૂટર એક્ટિવેટ થઈ જશે અને એ લોકો બોલશે તો સંભળાશે. PA ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં 3 ડિવાઇસમાં. દેવ દોશી.